પાનોલી જીઆઈડીસીમાં આવેલ ફિનોરકેમ યુનિટ 2 કંપનીમાં કામદારને ગેસની અસર થઈ હતી. ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 16મી માર્ચના રોજ ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડ્યો હતો. 17મી માર્ચના રોજ સાંજે મોત થતા ગુનો દાખલ કર્યો હતો. બનાવની વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય રિઝમા મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી જીઆઈડીસીમાં આવેલ ફિનોરકેમ યુનિટ 2માં શશી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 16ના રોજ પીપીડી પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો. તે વેળા અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા તેને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં 17મી માર્ચના મોડી સાંજે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.